જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, આવતીકાલે છોટાઉદેપુર જિલ્લાની 124 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થવાનું છે અને આપણે જાણીએ છીએ કે ચૂંટણીઓમાં સૌથી વધુ રસપ્રદ રહેતી હોય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરપંચની ચૂંટણીઓમાં ઉમેદવારો દ્વારા અનેક પ્રકારના પ્રલોભનો મતદારોને આપવામાં આવતા હોય છે। ત્યારે અત્યારે આપણે આવી પહોંચ્યા છે બોડેલી તાલુકાના ઊંચાપાન ખાતે। ઊંચાપાન જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને આ ઊંચાપાન ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને એક વિડીયો વાયરલ થયો। મતદારોને લોભ લાલચ પ્રલોભન આપતો એક વિડીયો વાયરલ થયો। એક ઉમેદવાર તરફથી સાડીનું વિતરણ કરવામાં આવ્યું અને નવાઈની વાત છે, આપણે અત્યાર સુધી સાંભળ્યું હતું કે ચૂંટણીમાં મતદાન કરવા માટે દારૂનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે, પરંતુ આજે જે વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે પ્રલોભન આપવામાં આવી રહ્યું છે, તેમાં ચિકનનું પ્રલોભન આપવામાં આવી રહ્યું છે। 500 ગ્રામ ચિકનનું જે મટન છે તે મતદારોને આપવામાં આવી રહ્યું છે તેવી પણ વાત અહીંયા ચર્ચાઈ રહી છે। સાથે 100 રૂપિયા પણ આપવામાં આવી રહ્યા છે। ત્યારે તેની હકીકત જાણવા માટે તીર સમાચાર પહોંચ્યું છે ઊંચાપાન ખાતે અને ઊંચાપાન ખાતે જેમણે આ વિડીયો વાયરલ કર્યો છે તેમની સાથે જ આપણે વાત કરીશું। શું નામ છે તમારું? મારું સાહેબ કંચનભાઈ હીરાભાઈ રાઠવા। કંચનભાઈ, કોણ ઉમેદવાર છે? તમારા તરફે કોણ ઉમેદવાર છે અને સામે પક્ષે કોણ ઉમેદવાર છે? અમારા તરફથી સુરક્ષાબેન ઈશ્વરભાઈ રાઠવા સરપંચ પદના ઉમેદવાર છે। એમની સામે કવિતાબેન નવલસિંહભાઈ સરપંચના ઉમેદવાર તરીકે એ પણ ઊભા છે। તો આ જે વિડીયો વાયરલ થયો છે જેમાં સાડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, મટનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, મરઘીના મટનનું, અને 100 રૂપિયા વહેંચવામાં આવી રહ્યા છે તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। શું છે હકીકત? તમને કઈ રીતે ખબર? તમે કેવી રીતે જાણો છો? સાહેબ, હકીકત એવી છે, હું પ્રચારમાં નીકળેલો મારા ઘરેથી વોર્ડ નંબર 2માં રમેલાબેન કંચનભાઈ પણ ઉમેદવારી કરી તો પ્રચારમાં તો મારા ઘરે એ લોકો નવલસિંહભાઈ કવિતાબેનના ઘરવાળા નવલસિંહભાઈ મારા ઘરે આવી મારી મધરને મોકે દેખાતું નહોતું, એમને 100 રૂપિયા અને એક સાડીનું વિતરણ કર્યું અને એમાં મારી મધરને એવું કીધું કે તમારા છોકરાને હોવને વોટ નહીં આપવાનો, કાકી વોટ અમને આપવાનો। તો એ મેં રૂબરૂમાં આવ્યો તો મેં જાતે સાંભળ્યું સાહેબ। બીજું સાથે કોઈ રોકડ રકમ આપી? 100 રૂપિયા સાહેબ સાથે આપ્યા સાડી પર। અચ્છા, બીજું એક એ પણ આરોપ જાણવા મળી રહ્યો છે, ચર્ચા થઈ રહી છે મરઘીના મટનની, એ શું છે? હા સાહેબ, પણ એ પણ અમને 500 ગ્રામને પાવતી આપી એ લોકોને હાલ મરઘીનું મટન હાલમાં વિતરણ ચાલુ રહ્યું છે સાહેબ। એ ક્યાંથી વિતરણ કરવામાં આવી રહ્યું? ઊંચાપાન ગુંદરામાંથી સાહેબ। તો કોણ છે, કોને ત્યાંથી આ વિતરણ થઈ રહ્યું છે અને કોણ કરાવી રહ્યું છે? કયો ઉમેદવાર આ વિતરણ કરાવી રહ્યો છે? એ કવિતાબેન નવલસિંહભાઈ ખરા ને ઉમેદવાર, એમના ઘરેથી નવલસિંહભાઈ એનું વિતરણ કરી રહ્યા છે, હાલમાં ચાલુ છે। અને ક્યાંથી કરી રહ્યા છે? કોણ આપી રહ્યું છે? ઇરફાનભાઈ ઊંચાપાના મોમેડિયન છે, એમને ત્યાં મરઘીનું વિતરણ હાલ 500 ગ્રામના પડીકા આપી પાવતી આપી લોકોનું વિતરણ હાલ ચાલુ છે સર। બિલકુલ। તો આ જે રીતે મતદારોને લોભ લાલચ આપવામાં આવી રહી છે, પ્રલોભન આપવામાં આવી રહ્યું છે, ત્યારે એક ઉમેદવાર તરીકે તમારું શું માનવું છે? ચૂંટણી પંચને તમારી શું રજૂઆત છે? સાહેબ, મારે એવું કેવું છે કે આ લોકો લોભ લાલચ આલી, પૈસા આપી, સાડી આપી, લોકોને લાલચ આપી તો આ ખરેખર યોગ્ય નથી। એ માટે અમે ચૂંટણી પંચને એવું કે કોઈ બી રીતે કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી સર। અચ્છા, આજે મટન વેચવામાં આવી રહ્યું છે, એમાં કોઈ ચિઠ્ઠી પણ એક સામે આવી છે, એનો પણ વિડીયો સામે આવ્યો છે, એમાં શું છે? ચિઠ્ઠી શું શેની છે? એમાં શું લખેલું? એમાં સાહેબ ખાલી નંબર આપેલો કે 500 ગ્રામ મટન આપવાનો એવી પાવતી બનાવેલી છે। અચ્છા, શું નામ કહ્યું તમારું? મારું કંચનભાઈ હીરાભાઈ રાઠવા। તો આ હતા કંચનભાઈ હીરાભાઈ રાઠવા, તેમના પત્ની વોર્ડના સભ્યના ઉમેદવાર છે અને તેમનો આરોપ છે કે તેમના પ્રતિસ્પર્ધી જે સરપંચ પદના ઉમેદવાર છે, તેમની પેનલના પ્રતિસ્પર્ધી જે ઉમેદવાર છે તેમના તરફથી મતદારોને પ્રલોભન આપવામાં આવી રહ્યું છે, સાડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આશ્ચર્યની વાત છે કે સામે પક્ષે જે તેમના પ્રતિસ્પર્ધી છે તેમના જ ઘરે તે વિતરણ કરવા માટે પહોંચ્યા હતા, પ્રલોભન આપવા માટે પહોંચ્યા હતા। હું કેમેરામેનને કહીશ કે આ જે વૃદ્ધા છે જેમને આ સાડી આપવામાં આવી હતી તે અહીંયા બેઠા છે, જોકે તેમને આંખે દેખાતું નથી, તેમના હાથમાં આપ જોઈ શકો છો કે જે
સાડી છે પ્રતિસ્પર્ધી તરફથી આપવામાં આવી છે એ તેમના હાથમાં દેખાઈ રહી છે. તેમનો આરોપ છે કે આ સાડી તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર તરફથી આપવામાં આવી છે. સાથે ઊંચાપાન ગામની અંદર ચિકનનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. 100 રૂપિયા રોકડાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શું નામ કહ્યું તમારું તમે? કંચનભાઈ. કંચનભાઈનો આરોપ આ છે અને સાથે તેમની એ પણ માંગ છે કે આ બાબતે ચૂંટણી પંચ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ધન્યવાદ. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.